એ અંકિતા પેલી નિરાલીની બર્થડેમાં ગઈ હતી તે પછી ગિફ્ટ હું આપી તું અહીંથી પૈસા તો લઈ ગઈ હતી. નાનું એવું પર્સ આપ્યું છે, એને પર્સ ગમતું. જય શ્રી કૃષ્ણ. જય ભાગીને શ્રી કેમ? કૃષ્ણ. પણ આ કેમ આમ? હવે હું માંડ્યું છું તમે કહી દો ને મને ફટાફટ એટલે ખબર પડે. કયા માંડવાની વાત કરો છો? લે કેમ તમને જાણે કઈ ખબર ન હોય એ રીતના વાત કરો. તમારી યારે આ તમારી દીકરી યારે મારા હાળાનું માગું નાખ્યું છે તો એનો જવાબ તમે ક્યારે આપવાના છો? રાહ જોઈ જોઈને થાકી ગયા હવે અમે. અમારે ત્યાં શું કહેવાનું હવે? પણ એટલે કેમ તમે આના પર જ બેઠા છો? તારીખ જો નક્કી કરી નાખી છે, મેં તારીખ પૂછ લીધી છે. કામ કરો 5 તારીખે આપણે નક્કી કરી નાખીએ અને હક પણ કરી નાખીએ એટલે વાત થાય પૂરી. બરાબર નહીં છે? થાય. વાત પૂરી નહીં થાય, એનું શાકેય નહીં બને, કાંઈ નહીં થાય. લ્યો તમે જોઈ ગયા એટલે તમારી હા જોઈએ એમ, પણ અહીંયા તો મારે પૂછવું પડે ને. મારી દીકરી ના પાડે. હા પાડ દે. નહીં શું પાડે. કામ આ પાડું? મારી મરજી નથી, મને નથી ગમતો એ છોકરો, હું લગ્ન કરવા નથી માંગતી. એ હું ઘટે છે એમાં? બધું જ. રૂપનો અંબાર છે, 6 ફૂટ્યો છે, આનાથી વધારે શું જોવે તારે? રૂપથી આખી જિંદગી ચાલવાની છે. ભાઈ રૂપથી નો હાલે. તને અત્યારે એવું લાગે, બાકી છે ને તમે બે પરિવારમાં શોખ હોય, આગળ પાછળ કાંઈ છે? અરે તમારી ન્યા કાંઈ કોઈ સંબંધ કરવા નહીં આવે. આ તો હારું કહેવાય અમે આવ્યા અને અમે છે ને તમને કહીએ છીએ, હારું જ કહીએ છીએ. મારા હાલા તું છે ને લગ્ન કરી લે. એ આગળ અમારે પાછળ- તમારો ઉપકાર જોતો નથી. ના પાડી એટલે ના પાડી. અને એમ તમે- પણ આગળ પાછળ કોઈ નથી એટલે જ અમારે જોવું પડે ને, સારો છોકરો પસંદ કરવો પડે. એ છોકરામાં છે શું એ મને કહેશો? તમારી આગળ પાછળ કોઈ નથી. એને તો આખું આમ જો હો કુટુંબ જો. આવારા છે. આવારા તમને લાગે, બધા આવારા જ હોય પહેલા. અમારા દાદા હતા ને એ આવારા જ હતા પહેલા. 1 રૂપિયાનું કામ નથી કરતો, આગળ પાછળ છોકરીઓની પાછળ લડ્ડુ થઈને ફરે છે. તો એ હું મને થઈ શું ગયું. શાંતિથી રાખી શકવાનો? રાખી શકે ને તું એના ઘરમાં બેહી જા, પછી ક્યાં ઉપાધિ છે? અને મારી ઘરવાળીને તું ગમી ગઈ છો અને એના ભાઈ હાટું તારું નક્કી કર્યું છે ને ઈ એટલે- તને મૂકશે નહીં. હું ગમે એમ કરીને તને છે ને મારા હાલ હારે ભગાડ દે. અરે આ તો કેવી જબરજસ્તી છે! ગમે એમ કરીને ભગાડી દેશે એટલે અમારી પણ સમાજમાં આબરૂ છે. આબરૂ બાબરૂ બધાની હોય જ તે. એટલે તમે છે ને શાંતિથી એમ કહીએ છીએ કે આપણે સંબંધ કરીએ, પછી લગ્ન કરાવશું ધામધૂમથી. આમાં થઈ શું ગયું? એ ગામમાં બીજી છોકરીઓ ગોતી લેજો, મારી અંકિતા નહીં આવે. તમને હું એક બાજુ આશ્રમમાં લઈ જઈને આને ઉપાડીને વહી જાય ઓલો, ખબર ય નહીં પડે. તાકાત છે, તાકાત છે, કરજો. તાકાતની ક્યાં કરો તમે? રહેવા બસ દેજો. તો. હું તમને કહી દઉં છું હવે. હા. બહુ થઈ ગયું. આ કેટલા દિવસથી સહન કરું અહીંયાથી છું. આજે મગજ ફાટી ગયો છે ને આજ હું તમને છે ને છેલ્લો નિર્ણય લઈને આવ્યો છું કે અહીંયાથી- આને લઈ જવાનું થાય છે. હું નહીં અહીંયાથી આવું. તું નીકળે ને એટલે સીધી હું પોલીસે જઈશ. હા. અને જો તારી ફરિયાદ ન લખાવું તો કહેજે. પછી કહું છું કોણ તારો બાપ આવે છે મારી પણ અંકિતાને લખાવો લેવા. તો હું ફરક પડે? મને એમ કહો ને, હું જેલમાં જઈ આવી. હાલો બા, મારા હાળા હાટું મારે ગમે એમ કરવું પડે ને તો એવું કરવા તૈયાર છું. જીવ કુરબાન છે પણ મારા હાળા લગ્ન આની હારે થાય. ખોટી નહીં મગજ થાય. બા, ખોટી મગજ મારી શું કામ કરો છો? હાને કોઈની શરમ છે? હા, 2 દિવસ જેલમાં જઈ આવશે. કોની પડી છે? એક મિનિટ, તું તારા શાળાની વાત કરે. હા. તારામાં હું છે ગુંડાગીર્દી સિવાય? મારે તારા ઘરમાં મારી છોકરી નથી આપી એટલે નથી આપી. ખતમ. મારા ઘરમાં ક્યાં દેવાની છે? મારા હાહરિયામાં દેવાની છે. કઈ થયું? તારું ને તારું હાર્યું એક જ ઘર થયું. તમે સમજો અને મારી વાત સમજી લ્યો. તમે મને નહીં સમજુ. ઓળખો છો ને સારી રીતે. હે? તમને તકલીફ- સારી રીતે ઓળખીએ છીએ ને એટલે જ કહીએ છીએ. મારે તમારા શાળા સાથે લગ્ન નથી કરવા. તમારો શાળો મને જરાય પસંદ નથી. ઓલો છે ને તને લઈ જાય એ પાકું છે. કારણ કે ઈ તારો રોજ 24 કલાક ફોટો જોયા કરે. સમજી લેજે. તારો ફોટો છે ને આમ જો ફોનમાં મૂકી દીધો સામો. અલગ અલગ ફોટા બદલા કરે. હું રોજ 10 ફોટા મિનિટ પાડું. બેસ. અહીંયા અત્યારે તું છે ને આ ફોટો પાડવો જ પડશે કે જો હું અહીંયા આવ્યો છું અને આ લોકો ના પાડે છે. બરાબર છે? હા, અને 10 મિનિટ બેસ, હું પોલીસ નહીં બોલાવું. અરે પોલીસને બોલાવો ત્યાં હું બીવું થોડો કોઈ પોલીસ થી વાત કરો. હું આગળ ફોન કરું. હાલો. હા હા, અરે અહીંયા આવો ને. આ 425 માં આવ્યો છે એક ગુંડો મારી દીકરીને જબરજસ્તી લઈ જવા માટે. આવો હવે જો. હવે જાન આવશે અને આ તમને લઈ બધા જશે. પોલીસ વાળાને ઓળખાણ છે. હાલો હા, એ સાંભળો, હું છે ને અહીંયા ઘરે કહેવા આવ્યો તો માગું લઈને. બરાબર છે? આ લોકો હારે વાત હાલે છે પણ આ જવાબ નથી આપતા અને અત્યારે આને કંઈક પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો છે આ ડોહીએ. હા, એટલે તમે અત્યારે ત્યાં પોલીસ સ્ટેશનમાં કહી દેજો કે એવી કઈ ગુંડાગર્દી કરી નથી. મેં કોઈને કાંઈ કીધું નથી, ખાલી વાત જ કરી છે. બરાબર છે? એટલે તમે ત્યાં વાત કરી નાખજો. ભલે ભલે હો પ્રમુખ. હા પ્રમુખ, વાંધો નહીં પ્રમુખ. એક કામ કર, પોલીસો ઓળખે જ ને તને, જા એની કોક છોકરીને લઈને બેઠ દે તારા શાળાના આ ઘરમાં. ગામમાં તમને કોઈ છોકરી હવે નથી દેખાતી. તમે રહેવા દ્યો. પોલીસ, કોઈ અહીંયા પોલીસ. જો સાંભળો, તમને કહી દઉં આનું કોઈ જગ્યાએ થાવા તો નહીં જ દઉં. હા તો નહીં જવા દેતો. આખી જિંદગી છે ને ગઢી થઈ જાય તમારી જેવી ડોહી, પણ તેને નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. જા હવે જા, તારા જેવા તો કઈ કેટલાય રખડતા જોયા છે. નહીં થવા દઉં એટલે તું બાપ છે આ ગામનો. હા, બાપ શું આ ગામનો?
અને તમને હું કહી દઉં છું કે તમારી છોડીને લઈ જવાની છે, લઈ જ જવાની. તારા કેટલા વર્ષ? ઘરના ને તું ખાલી હાચવીને બેસ ને બાર દાદાગીરી નો કર. બાર વાગ ને ઘરે બકરી છે તું. મારી વાત સાંભળો, આખી જિંદગી કઈ તમે આની ઢાલ બનીને નહીં રહ્યો, સમજ્યા? આ ઢાલ છે ને ફટ કરતી ફાટી જવાની છે એકાદ વર્ષમાં. છે ને આ બોલવાથી કાંઈ નથી થતું. મને ખબર છે ઘરે બકરી જેવો છે. ઘરે તો કોઈ કહે ને આજે ભાખરી છે તો ખાઈ લેજો. હા, બિરયાની ખાવાની હોય ને તોય તું ભાખરી ખાઈ દઈ જા. હવે અહીંયા નહીં મારે આવતા. છૂટ આપું છું, તું ગઈ હવે. કર. મારા હાલાને કહી દઉં છું તું ફોન પેલા કરી. જા. હરામખોર. બા કેવી તો જબરજસ્તી છે. ચિંતા નહીં કરું, બેઠી છું ને, કાંઈ નહીં થાય તને. પ્રમુખ સાહેબ, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કામ પતાવી નાખો પછી વાત કરીએ. નહીં નહીં વાંધો નહીં, પણ મેં તમને ઓળખ્યા નહીં. અમે તમારી બાજુની સોસાયટીમાં જ રહીએ છીએ. તમે નરેશભાઈ જોગાણી ને? હા હા હા. બસ જો તમને જ મળવા આવ્યા છીએ. હા, કંઈ મારે લાયક કંઈ કામ હોય તો તમે કહો. અરે અમે એક ધર્મ સંકટમાં છીએ સાહેબ. ધર્મ સંકટમાં? હા, એક આદિ નામનો છોકરો છે. હા અમારી સોસાયટીનો. હા. હા, તો એ છે ને મારી દીકરીને જોઈ ગયો છે અને એના હાળાએ આને જોઈને તો એ કે બસ મારે આની હારે પરણવું છે. એલા મેં ના પાડી, એણે જોણ કર્યું તો એ આજે સવારમાં આવીને મારી હારે ઝઘડી ગયો. મને કહે કે તમે ના પાડી જ કેમ હકો? મારા હાળાને તમારી અંકિતા ગમી છે તો લગ્ન કરાવવા જ પડશે. મેં એને બહુ ના પાડી, મારી દીકરીને ઈ નથી ગમતો. તમે આમ બા. જો, અરે તમે જો દુઃખ નહીં લગાડો અને આવી રીતે રડો ને, નિરાશ નહીં થાવ. અને અંકલ નિરાશ ના થાય તો શું કરે મારા બા? એક તો તમે જુઓ તો ખરા ઉંમર એની કેટલી છે અને ઘરે આવીને વારંવાર ટોર્ચર કર્યા કરે છે. તમે વિચારો કે વર હું જુવાન છું, મારો અધિકાર છે કે અરે હું મારું લાઈફ પાર્ટનર ચોઈસ કરી શકું, પણ મારે જબરજસ્તી એના સાળા સાથે લગ્ન કરવા એ ક્યાંયનો ન્યાય નથી ને. ના ના, અને તોય કરાવી દે. તી દારૂડિયો, જુગારીઓ, છોકરીની આગળ પાછળ પણ કેટલી છોકરીઓ હારે એના નામ જોડાણા છે. અને કેટલી વાર તો પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પણ ગણી આવ્યો છે. આવા છોકરા સાથે હું લગ્ન કઈ રીતે કરું? પણ કામ કરો ને, પોલીસ કમ્પ્લેન લખાવી દો ને, એટલે એને ઉપાડી જાય ત્યાં. નહીં એક અંકલ, રૂપિયોય કમાતો નથી અને તોય જબરજસ્તી કરે છે ને. મેં પોલીસ વાળાને ફોન કર્યો ને, ત્યાં પણ એની ઓળખાણ છે. આપણું કાંઈ નથી ચાલે એમ કાકા. ઓહો. મેં પોલીસને ફરિયાદ કરી તો કે પોલીસ તો મારા ખિસ્સામાં છે. અને એણે એના ઓલા કોકને ફોન કરીને કહે કે આ ડોહીએ તો પોલીસમાં નોંધાયું છે ને તો તું પોલીસ પાસે જઈ આવ. મેં એને એમ કીધું કે તારે તારા હાળાને પરણાવો ને સાહેબ, પોલીસની છોકરી હારે પરણાવ એટલે તારે કાંઈ નહીં ઉપાડી. જો, ઈ તમે કેવાને ઉપાડી જાય. તમે જરી કંઈ ચિંતા નહીં કરતા. આ કોઈ છે ને માલ મિલકત નથી, આ છે ને આ દીકરી છે અને દીકરીની મરજી વિરુદ્ધ કાંઈ ન કરાય. એની મરજી હોય ને ત્યાં જ આપણે લગ્ન કરાવવાના છે. અને તમે છે ને આ રાઈટ સ્થળે જ આવી ગયા છો. હવે તમે અહીંયા મારી પાસે આવી ગયા છે ને તો તમારે એમ જ માનવાનું કે આ તમારી દીકરી અને મારી દીકરી છે, બરાબર? આનું પૂરું રક્ષણ કરવી મારી જવાબદારી છે. હવે તમે સોસાયટીમાં તમે જાઓ તોય તમને ત્યાં ખીજાય ને, તમને ધમકી આપશે ને, એટલે? પણ તમારે ત્યાં જવાનું જ નથી હવે. એ અમારી સોસાયટીનો જ છે. કાકા અમે અમારી સોસાયટીમાં મતલબ અમારા ઘરે નહીં જઈએ તો અમે ક્યાં જઈશું? હું તમને બધોય બંદોબસ્ત કરી દઈ. તમારે એની જ બીક છે ને, તમે તારી બધોય બંદોબસ્ત થઈ જાય ને એને હોતે હું ઠેકાણે પાડી દઈ. એટલે? એ વળે એના મનમાં સમજાશે હું. એટલે શું કહેવા માંગો છો? તમારે છે ને આ મારી સોસાયટીમાં મારે મકાન ઘણાય છે, સમજ્યા? તમે તારે ગમે એક મકાનમાં રહેજો અને તમારે જ્યાં મરજી પડે ને ત્યાં લગી રહેજો તમે તારે. કારણ કે તમે મારા આંગણે આવ્યા છો. હવે તમારા રક્ષણ માટે તો મારે મારો જીવ દેવો પડે ને, તો એ કુરબાન છે તમે તારે. પણ કાકા- કાં એનો જીવ લઈ લઉં, કાં હું મારો જીવ દઈ દઉં, બાકી તારો વાળે વાંકો નહીં થવા દઉં. પણ કાકા એ આપ તમારી સોસાયટીમાં પણ આવી જશે તો? અરે એની તાકાત છે. જેવી રીતે આ હું એના બાપનું રાજ છે, તે આવી જાય એટલે વળે. તમે છે ને હવે જરીકે ચિંતા નહીં કરતા. અને હવે આવે ને એટલે તમે ઈંટનો જવાબ પથ્થર દઈ દેજો, મારું નામ દઈ દેજો કે જા એની પાસે. તમ તારે અમારો વિચાર છે એની પાસે જા, એ આ પાડે ને તો તમ તારે દાંત કાઢતા કાઢતા તારે હાડા મારા લગ્ન કરાવી દેવું. કાકા મારે એના સાળા સાથે લગ્ન નથી કરવા. અરે નથી એના જ સાળા કરવા. સાથે મારું જીવન જાય એમ જ નથી. નથી આપણે ન્યા તને દેવી જ નથી લે ને. કારણ કે એવા ગુંડા અરે કઈ દીકરી દે હું દીકરીને મારી નાખવી છે? કાંઈ નથી કરવાનું આપણે. અને જો એ બહુ ધમકી મારતો હોય ને તમ તારે, એટલે જ મેં તમને કહી દીધું, સમજ્યા, કે તમે મારા જ ઘરે રહેજો. એવી રીતે હાલે જ નહીં. અને સાંભળો,
એને એ ખબર જ છે કે અમે બે બે જ છીએ, અમારી આગળ પાછળ કોઈ નથી. નથી આનો બાપ, નથી મારો ધણી, કોઈ નથી. અમે લોકો બે એકલા જ છીએ. જો તમારે અને કાકા એ મોકાનો ફાયદો ઉપાડીને વારંવાર અમારી ઘરે આવીને ધમકાવી જાય. નહીં, હવે કોઈ વસ્તુ નહીં થાય. તમે તારે હાવ એટલે તમે બેફિકર રહ્યો. તમે તારે એમ જ માની લ્યો કે તમે એકદમ સુરક્ષિત જ છો. લ્યો, અને એવું લાગશે ને તો હું આના લગ્ન છે ને હારામાં હારા છોકરો ગોતીને હું લગ્ન કરાવી દે. પછી કાંઈ બધી જવાબદારી મારી તમારે. હવે તમને આવા ગૌઢા માણાને આવી હાવ નિરાધાર છોકરીઓનો જો હેરાન કરતો હોય તો એને તો ભોમાં જીવતો દાટી દેવો જોઈએ. એવા માણાને જીવવાનો હક જ નથી. તમારા જેવા સારા માણસો આ દુનિયામાં બહુ ઓછા છે. અને આમ એવું લાગે ને તો તમે તારે એને બે ઝાપટ હોતે મારી દેજો. હવે તો કે તું જાતો અને રસ્તામાં તને હેરાન કરે તમે તારે બે ઝાપટ મારી દેજે. પછી ઈ છે ને હું શું તારો એ વાળે વાકો નહીં થાય. એ મારી ગેરંટી છે. બસ સારું કાકા, હવે જઈએ. જય શ્રી કૃષ્ણ. હાલો, હું તમારી હારે આવું અને મકાન બકાન બધું બતાવી દઉં તમને. હાલો. હા. કાના હું જાઉં છું હો. હમણાં આવું થોડી વારમાં. મમ્મી, આ મનોજભાઈ પાસે ગયો તો હું. અચ્છા. હા, અને જો કાલ છે ને, કાલ સાંજે ત્યાં કથા છે એટલે જવાનું છે. એ હા બાપા હા, આખો મહિનો એવો ગયો છે અશોક. તું વિચાર તો કર, ઘડીકમાં લગ્ન, ઘડીકમાં કથા, અને આ વખતે તો આ તારા પપ્પાએ જે આયોજન કર્યું હતું ને, બાપા બાપા થાકી ગયા. પણ મમ્મી હું એક વાત કહું, હમ, આ કથા સપ્તાહ ભગવાનના બધા કાર્યો થાય હમ. તો મને એક વિચાર આવે છે કે આમાં છે ને ખરાબ વિચારો હોય ને એનો નાશ થાય. હા, વિચારો કેવા રાખવા ને એ તો બેટા આપણા પર નિર્ભર કરે. અને જો આ ધાર્મિક કાર્યો થાય ને એટલે મન તો આપોઆપ પવિત્ર થાય, મનના વિચારો પણ બદલાય. પણ કેવું છે ને બેટા, તું જાણે છે ને અત્યારનો સમય જ એવો છે ને બેટા કે ક્યારે કોના મન ભ્રમિત થઈ જાય ને કાંઈ નક્કી ન હોય. હા અશોક, મારે તને એક વાત કરવાની હતી. અરે બોલો ને મમ્મી, હું વાત કરવીશ. બાકી તમે ઓલું કામ સિંજોતી તો થઈ જ ગયું. હા, હા, એ વિષય પર જ વાત કરવી છે. બોલો ને. હા, ભારતીબા છે કે નહીં, હા. એને એમની દીકરી, હા. તો એ લોકો આપણા ભરોસે અહીંયા રહેવા આવ્યા, બરાબર? તો એમનું ધ્યાન રાખવું એ આપણી ફરજમાં આવે. અરે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા. હું એનું ધ્યાન રાખે અને એની ઉપર છે ને કાંઈ તમતાર કાંઈ નહીં થાય. મને ખબર છે બેટા, શું છે કે કોઈ વ્યક્તિનો આધાર ન હોય ને તો એનો આધાર બનવો ને એ આપણી ફરજ બને. હા, એ લોકોને એમ હતું કે એ લોકોની આગળ પાછળ આમ જોવા જઈએ તો કોઈ નહીં, અને આમ જોવા જઈએ તો ઘણા બધા. પણ હવે જવાન દીકરી હોય તો એ વ્યક્તિને એ માને બહુ ચિંતા હોય. રસ્તે એ ચડતી હોતી કરતો છે. એની શેરીના મને એક ભાઈ મળ્યા ને, એ મને વાત કરતા હતા. એ કે બિચારીને છે ને આખો દિવસ હેરાન જ કર્યા કરે છે. બોલો, રોડ ઉપર હાલી જતી હોય ને તોય શેડતી કરે. મને એ જ વાતની ચિંતા છે. એ આદિત્ય છે ને એ બહુ ખરાબ માણસ છે. એને ખબર જ નથી પડતી કે કોની સાથે કેવો વ્યવહાર કરવો, અને જે રીતે એ વ્યવહાર કરી રહ્યો છે ને એનો અંજામ સારો નહીં આવે. તું વિચાર તો કર કે એનો સ્વભાવ કેવો, એ માણસ કેવો કે આવું ચાલતી વ્યક્તિને હેરાન કરવું. અરે એ લોકો બહુ હેરાન થઈ ગયા. એના લીધે તો એ લોકો દિવસ અને રાત ઘરની બહાર નીકળતા પણ બીતા હતા. પણ જો બેટા, આવા વ્યક્તિને જ્યારે આપણે મદદ કરીએ ને તો આપણો ઈશ્વરે રાજી રહે. હાચી વાત છે. અને આપણે આ ધરતી ઉપર આવ્યા છીએ શું કામ? હે? હા, બધી સેવા કરવા, કોઈ દુઃખમાં હોય તો એને દુઃખમાંથી બહાર કાઢવા માટે. હા, પણ આ બધું તમે શીખવાડ્યું છો, તમારા સંસ્કાર છે. બેટા, સંસ્કારનું સિંચન તો છે ને માણસને એના સમય પ્રમાણે થાય. અને સાંભળ, એ તો ખરાબ છે, કદાચ એ લોકોને બચાવવામાં તારી સાથે એ લોકો ખોટું વર્તન ન કરે એનું ધ્યાન રાખજે. કારણ કે એ માણસનો ભરોસો ન થાય. એ છે તો આમ તો અઘરો જ માણસ ને. અરે તમે આટલી બધી હું કામ ચિંતા કરો છો? તમને તમારા દીકરા ઉપર નથી વિશ્વાસ?
છે ને મને હા તો પછી ચિંતા તમારે જરી કઈ નથી કરવાની ને એવી રીતે આપણે ડરશું તો કાલે ઈ આપણી ઘરે આવીને બેસી છે એ તમને ખબર છે એ વાત તો તારી સાચી છે પણ આ તો શું છે કે કોકની ભલાઈમાં આપણું ખોટું ન થાય ને એનો પણ આપણે ધ્યાન રાખવું પડશે ને એટલા માટે કહું છું બેટા કે જો સમયની સાથે માણસે થોડું સાવધાન રહેતા શીખવું પણ પડે માન્યું કે એ મા દીકરીને આપણે સાથ આપીએ છીએ આપણા ભરોસે રહે છે પણ આપણે આપણું પણ ધ્યાન રાખવાનું છે કારણ કે ગુંડાઓના મોઢે આપણાથી ન લગાય અને એ તો એક નંબરનો ગુંડો છે નહીં કરવાના બધા જ કામ એને કર્યા છે હાચી વાત છે અને એનું નામ એટલું ખરાબ છે ને વાત જવા દો શેરીમાં એનાથી બધાય ડરે છે પણ આયા એને પગ મૂકવો હોય ને તો ઘણો વિચાર કરવો પડશે હા હા એટલે એ કાંઈ તમે વધારે ન વિચારો અને આ ચિંતામાંથી છે ને બહાર આવો અને સારી વાત કરો હા બેટા સારી જ વાત કરું છું તું આ લોકોને સાથ આપીશ ને એટલે મારું મન રાજી તો પછી ફોન ઉપાડવાની ખબર પડે છે? મને ખબર જ હોય ફોન ઉપાડો કે ન ઉપાડો તું મને બોલાવતી જ હોય બોલ ને હું કામ હતું તો બોલાવું ધણી હોય તો ન બોલાવું તો રાયડું હું નહીં ક્ષમા પણ બોલાવ્યો તો બોલ ને પણ શું છે પણ તમે હરખું બોલો ને પાવર થી હું બોલો છો આટલા બધા મારી સામે પાવર તો છે જ મારી પાસે પહેલે તો પાવર મારી પાસે છે નથી બોલું લ્યો અરે ભાઈ હવે તમારું સારું કરવા માટે અમે કરીએ જ બધું જો જે થતું હતું એ બધી વિધિ કરું છું છતાંય જે તને હું હારો કેમ નથી લાગતો કોક દી પ્રેમથી તો બોલાય મને આદિ હું તોડીને ભડાકા કરી નાખ્યા તે સામેથી પ્રેમથી બોલાવું ધમકાઈ ને કે હું આમ જો હવારના પોરમાં આમ જો ઉધડા લઈ લીધા બે માં દીકરીને હો. એમ હા ડોહીને કહી દીધું ને ઓલીને કહી દીધું કે તમારે છે ને હવે કાંઈ નહીં થાય એટલે જ ખાલી કરીને વયા ગયા હે 2 કલાક પહેલા મકાન ખાલી કરીને વયા ગયા ક્યાં આવી ગઈ પણ નરેશભાઈ સોસાયટીમાં રહેવા હા, તારી ભલી થાય નરિયા એવું ક્યાંથી કર્યું એને મકાન કોણે આપ્યું મને ના પાડી હતી મેં બધાને આજુબાજુ વાળાને કે આને કાંઈ અહીંથી બહાર ન જાવ દેતા ને મકાન કોઈ આપતા જ નહીં આ જ્યાં રહે છે ને ત્યાં જ રહેવા જોઈએ નરેશભાઈની સોસાયટીમાં રહેવા વયા ગયા બહુ ધમકાવ્યા હોશિયારી મારતા તમને એમ કે તમારથી બી જાય એટલા બી ગયા ને કે હથોડું ઘર જ મૂકી દીધું હવે મારા ભાઈનું કોણ અરે ભાઈ તારા ભાઈનું કોણ એટલે હું છું ને મારા હાળાનું ગમે એમ કરીને છે ને હું કરીને રહે ને એની હારે જ થાય કારણ કે મને ખબર છે રાત દિવસ એક જ વિચાર ને તને એ છોકરી ગમી ગઈ છે એટલે આપણે એને લાવવાનું થાય જ છે અને એ ભલે ગમે ત્યાં જાય પાતાળમાં વહી જાય ને તો ત્યાંથી ખેંચીને પાછો લાવવો એમ પેલા બીજી સોસાયટીમાં રહેવા ગયા ત્યાંથી પાછા લઈ આવો ને તોય ઘણું તું ઉપાધિ કરીમાં આનું પરિણામ છે ને સારું નથી આવવાનું આપણે મેં એને એના માટે એને મેં કીધું તું કે તમે કાંઈ આમ તેમ ન કરતા આડાવાળા ન થતા તોય તે થયા મારે અત્યારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું કેમ ડોહીએ ફોન કરી દીધો હતો પોલીસ સ્ટેશનમાં શું એ કે અહીંયા મને એક ગુંડો ધમકાવા આવ્યો છે મારા ઘરે પરાણે મારી છોકરીને લઈ જવા માંગે છે ને આમ ને તેમ ને તે મેં કીધું હા વાંધો નહીં જેને કરવું હોય ફોન કરી નાખ તમ તારે એટલે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો મેં કીધું હાલ ને હા રૂબરૂ જઈએ હું એક ફોર્મ ભરી દીધું ને સહી કરી નાખી મને કે હવે ધ્યાન રાખજો મેં વાંધો નહીં પણ તું ઉપાધિ ન કરતી હો ભલે મારે અંદર જવું પડે મારા હાડાને લગ્ન હાટું પણ લગ્ન તો ન્યા જ થાય અત્યારે કદાચ મકાન બદલી નાખશે પણ બીજું શું કરી શકશે હે શેર બદલી નાખે ભલે બદલી નાખે તોય બીજા શહેરમાં જ લઈ તો બી છે ક્યાં લગ્ન ક્યાંથી કરે લગ્ન 2 તો થવા જ કલાકમાંથી નહીં દઉં. મકાન ફેરવી નાખતું હોય ને બધું કરી શકે ભાઈ મારા હાળાને આ કાળું કેમ ગમી ગયું છે ખબર નથી પડતી હે મોહી ગયો હાવ અને તુંય તે ગળા ડૂબ થઈ ગયા આમ કઈ છોડ્યું દેખાતી જ નહીં તમને ઈ જ છોડી ગમી ગઈ તને ઈ જ ગમે છે ખબર નહીં હું ભાળી ગયા એમાં પણ આખો વાકડો હલેસ તૂટી જાય ભલે ને તૂટી જાય મગજ ફાટી ગયો છે મગજ તૂટી ગયો છે એનું શું કરવાનું એને હાંધવા માટે કઈ દોરણ હોય લેતી આય જા વાત કરશો તે ઓ કોને કહેશ તું તમને કહું છું કોને કેસ એટલે તું વળી ઉપાધિ ન કરતી તને જેટલી છે ને દીવ બળતરા થતી હોય ને ઈ બધી બંધ કરી દેજે આમ જો ઈ બલ ગમે ત્યાં રહેવા ગયા હોય. લગન તો એને તારા ભાઈ હારે જ કરવા જો પણ કે દી હવે કેદું ના વાતું કરો છો નકરી તમને કહું છું કે મને ને મારા ભાઈને ઈ છોડી ગમે છે તમે ઝટ કઈક વાત કરો નકરી બીજા લગ્ન કરી લે પછી શું કરવાનું નહીં થવા દઈએ આપણે લગન તો એને અહીંયા જ કરવા પડશે હું ખામી છે મને એમ થાય મને તારા તારા ભાઈ વિશે કેવું કેવું કીધું બોલ ઈ કે 1 નંબરનો આવારા છે ને લડકીબાજ છે ને ઓલો છે ને એવું બધું કીધું પણ તમે કાંઈ ન બોલે કીધું ને મેં કીધું ઈ તો બધા જણ હોય એમાં શું થઈ ગયું તમે શું એવા એવો હું નથી પહેલા હોવ ને લગન પહેલા પછી મેં લગન પછી બધા હરખા થઈ જાય હદરા તમે પડી તો જાય મને એમ કહેતા હતા કે લગ્ન પહેલા મેં કોઈ દી કોઈ છોડી સામે નથી જોઈ ઈ તો એમ બધા જોતા જ હોય પણ ત્રાહી નજરે જોતા હોય તમે સીધા રહેજો હો નકર એનું તો પછી થાય પેલા તમારું છૂટું થાય આ સૂટું આપણું નથી કરવાનું આપણે બાંધવાનું છે ને હાંધવાનું છે જો તમે જાવ ને એને ઘીરે એને સમજાવો કે પાછા અહીં રહેવા આવતા રહી અને રહેવાનું હોય તમે તમારે કાંઈ વાંધો નહીં એ કાંઈ કામ નથી પણ હગાઈ મારા ભાઈ હારે જ કરવાની છે
મારો ભાઈ હગાય એમ કહે છે કે ઈ નહીં મળે તો હું મરી જાય. નહીં 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 મારો એકનો એક ખાડા નહીં એમ થોડો હું કઈ ગુમાવી મારો દઉં એકનો એક ભાઈ નહીં એલા એમ. નહીં નહીં તું કાંઈ તું તારી ઉપાધિ કરીમાં તું આ ડોહી કેટલોક સમય હે પછી તો આમ જો આમ મેં કીધું જ છે મારા હાળાને શું? કે જેને ગમે એ થઈ જાય તું આ અંકિતાને છે ને ઓલું કરવાની કોશિશ કરજે આમ એની પાસેથી આમ આટા ફેરા મારજે સિક્કા રાજી રાજી કરજે રોલા પાડીને રાજી કરજે એને એટલે હું એ વાતમાં આવી જાય ને પછી આ બધું ગોઠવાઈ જાય હું કોશિશ કરીશ હાલો ને કે ઈ માની જાય, પણ જો ઈ ન માને તો તમે ધમકાવીને પાછા મતલબ હગાઈ કરાવજો. એટલે ધમકાવી તું હવે આને મકાન ખાલી કર્યું ની મને જરાય ઈ નથી નરેશભાઈએ કરાવ્યું છે, નરેશભાઈને મળીને વાત કરો ને. એને તું જો ને એની તે સર્વિસ કરવી પડશે આ બાજુની સોસાયટીનો પ્રમુખ હું બની ગયો ત્યાં તો એને એમ થયું કે હું પેતરા કરે લે માર જેવું કોઈ નહીં. ધારાસભ્ય પીએમ બની ગયો એટલો તેને પાવર છે એક શેજરી ગમતી ઓફુસડી હે અને એમાં બેઠો બેઠો વહીવટ જ કરતો હોય ખાલી તમે જાવ ને ઓફિસે, હું તો એમ કહું છું, મળી આવાય જ નહીં. આજ નહીં આજ હજી ગયા છે ને વાંધો નહીં કાલ તું જો કાલ નવો દિવસ ઉગે ને કપડા ઇસ્ત્રી કરીને રાખું ને નવા કાંઈ. આજનો દિવસ ખરાબ છે શું કામ ખબર આજ હું જે પોલીસ સ્ટેશન આટો મારીને આવ્યો કે નહીં હવે આજને આજ કાંડ કરું ને પાછું તો પાછું પોલીસ સ્ટેશનમાં જેલમાં નાખી દે એટલે આજ ન કરે કાંઈ હવે કાલનો સૂરજ ઉગે ને એ આપણા માટે સારો હોય ઇસ્ત્રી કરું કપડા નવા. ઈસ્ત્રી આમ જો આપી દે ઓય શું છે હું પણ તારે આ નીકળી ગયું છે એમ કહું છે ને આ શું છે હું માંડ્યું તમે હે આ સોસાયટીની અંદર તમે ડોહીની જગ્યા કેમ આપી મને પેલા કહો ને હિંમત કેમ થઈ તમારી તું સો કોણ એ કેને પણ લવારી કરતો તું સો કોણ અને આવી રીતે વાત કરાય બાજુની સોસાયટીમાં રહેનારો એક સારો માણસ ઈ હું ઠીક હા ઈ ઓલા ભારતીબેનની મા દીકરીને તું હેરાન કરશો ઈ તું એમ ને તમે છે ને મને હજી ઓળખતા નથી હો હું કોણ છું એમ તમને ખબર છે આખી સોસાયટી મારથી ધ્રુજે ઈ ધ્રુજે ને ઈ માય કાંગલા છે ને ઈ ધ્રુજતા છે સમજ્યા મને ધ્રુજાઈને બતાવી નો કેવું તું મરદ કેવા લે આ માથામાં પડે ને હે તો માથું ફાટે જ. એમ હા માથું ફાટે ને પણ જો આ મારા માથામાં પડે ને તો તું અહીંથી જીવતો નહીં જાઓ ઊભે ઊભો હગાવી દે ઊભે ઊભો તું મને શું માનશો તું આ બધાય કઈ ભારતીબેન કે ઓલી અંકિતા નથી હો ઓહો હો એટલું બધું દાજે એનું મારી વાત સાંભળી લ્યો તમને હું કહી દઉં છું હજી માન આપું ત્યાં સુધી સારું છો પણ એ ડોહીને અને એની છોકરીને બેયને સોસાયટીમાંથી બહાર કાઢો આ ઘરની અંદર તમે જ્યાં જગ્યા આપી છે ને એ ઘર કહી દેજો કે ભાડે નથી આપવાનું ઠેક એટલે હવે મને કાઢી મૂકે એમ ને તારી ધમકીથી આપીને એમ અને કા કહી દો એને કે મારા હાળાને લગ્ન કરી લે એટલે મેં કઈ હું બંગડી પહેરી છે તું કેમ હું કરી એમ એટલે મેં બંગડી પહેરી છે અરે તારી જેવા તો 17 ને મેં રસ્તા પણ રઝળતા કરી મૂક્યા તું હું મને દાટી મારતો હતો અને તું છે ને સીધો હાલવા મળી જાય ને કોઈને હેરાન નહીં કરતો નકર તું છે ને જ્યાં લવારી કરશો ને એ બધી બંધ થઈ જાય ને ક્યાંય ખોવાઈ જાય ગાડીનો કાચ હા મારે તમ તારે તેવડ કર તમ તારે મારે તમ તારે એવી કઈ બીક નથી અરે કાશમાંથી ગાડી તમ તારે હળગાવી દે ને એમ કઈ હું બીવું નહીં તારથી સમજ્યા આ કઈ બધા છે ને આ કઈ માય કાંગલા નથી પણ તને આવી રીતે મારી વાત સાંભળો શાંતિથી વાત કરીએ આપણે આ છે ને વ્યવહારિક વાત કહેવાય હવે થયું છે હું તમને કહું આ ડોહી છે ને બહુ ખતરનાક છે આ તમને ખબર છે કે એના જે કામ છે ને બહુ મોટા ઊંડા કામ છે એ મા દીકરીના તમે એને સોસાયટીમાં આશરો આપ્યો છે હા હા છે ને એ બંને બહુ ખરાબ માણસ છે અને એનું કાંઈ સમાજમાં કે કોઈ છે જ નહીં એટલે મેં એનો હાથ પકડ્યો અને મેં એમ કીધું કે તમારી દીકરીના લગ્ન મારા હાળા હારે હું કરાવી દઉં બરાબર તો એ વાત એને ગમી ગઈ હતી એને ગમી ગયા પછી એને બધું એમ કીધું વાંધો નહીં આપણે વાત આગળ વધારશું પછી એને વાત આગળ ન વધારી પછી હવે ફરી ગયા એ કે પૈસા નથી ના નથી ને ઓલો બસારો મારો હાળો અડધી રાતે રૂપિયા દઈ જતો હતો તોય તે મારા દીકરા છે ને પૈસા ખાલી આપો ને ત્યાં સુધી હારા પછી કાંઈ નહીં લગ્ન નથી કરાવવા ટૂંકમાં તમે સમજ્યા અને તમે એમાં વચમાં આવ્યા તમે એને સપોર્ટ કર્યો અત્યારે ભાગી ત્યાંથી આવી આવ્યા હવે મારે શું કરવાનું હવે કાલ સવારે કંઈક બીજે વહી જાય તો મારે શું કરવાનું તમારું નામે આવશે તમારી સોસાયટીને બદનામ કરશે એ બધાને હોરી નાખશે એ ડોહી છે ને બહુ ભૂંડી છે ઠેક હા તો એલા ઈ તો મને કઈ વાત જ ન કરી એટલે હું હું કહું તમારું છું. નામ શું છે મારું નામ આદિત્ય હા આદિત્યભાઈ મને એ કઈ વાતની ખબર જ નથી યાર આવું આવું કેવું જોઈએ ને તો એ ડોશી મા દીકરી હાવ ખોટી છે એમ ને હા પ્રમુખ તમે મારી વાત સમજો હા અને તમે છે ને જલ્દી આ લોકોને આ સોસાયટીમાંથી કાઢો કારણ કે આ બંને છે ને સોવર પટ્ટી છે એક નંબરની સોવર પટ્ટી ઓહો અરે મને તો એ કઈ ખબર જ નહીં મારે તો એ આવીને ઓફિસે આવ્યા અને આંખમાંથી બે આંગળા પડ્યા ને એવું કરવું નથી એવું મળે ને બોલવા એટલે મને તો દયા આવી ગઈ અને હું તો
એમ કહેતો હતો કે ઈ ગુંડો જેવો છે કોણ, મને બતાવો એટલે હું એને છે ને ભોમાં દાટી દઉં, એવી ધમકી મારતો હતો. આમ જો ભાઈ આદિત્યભાઈ, હા. મારી ભૂલ જ થઈ ગઈ તમને હા, ઓળખવામાં. હા, તો તમે પછી? જેવા તમે સો ને એવો શું જ હા, નહીં. બસ હા સમજ્યા એને જે તમે? વાત કરી હતી ને એવા નથી તમે. એને કે ગુંડા જેવા છે ને મને ધમકી આપે ને તમે તો હારા માણસ છો. ના ના ધમકી આપી જ નથી, મેં તો વ્યવહારિક વાત કરી. હવે એને જો હા. કોઈ છે નહીં, કોઈ મળે એમ નથી, શું કરવાનું મને એમ કયો. એટલે આપણે પ્રેમથી શું કીધું કે ભાઈ લગ્ન કરાવી દો એટલે વાત પતે, મારા હાળાનું થઈ જાય. મારે હું ઘરમાં ઝઘડો થાય, સમજ્યા? ના ના એની સોડી ગમી ગઈ છે ને મારા હાળાને અને મારી ઘરવાળીને, એટલે એ બાબતે મને છે ને મારે ધંધોય નથી જવાતું ને આમાં નામાં જ પડ્યો રહું છું. હા તો એને હું તમારા હાળાને કહેવાય ને, તમારા હાળાને એમ કહેવાય હવે એ છોકરી ના પડે છે તો આપણે બીજે કંઈક લગ્ન કરાવી દેવી એમ એમ કહી દો ને, કાંઈ વાંધો નહીં. આવી છોકરીને શું કરવી છે જે હાલતા ફરી જાય એવી છોકરીને શું કરવી છે તમે જ વિચાર કરો. ના ના જોતી છે તો એ જ થયો, તમે એ વાત ન કરતા. હવે આ તમે અત્યારે બોલ્યા નહીં, જરાય મને ગમ્યું ને, તમને હું કહી દઉં છું કે તમે એનું કેમ ઉપરાણું લ્યો છો આટલું બધું? એમ તમને એનું પેટમાં દાજે એટલું હું બધું? તને કહી દઉં છું, હું છે ને ખાલી નાટક જ કરતો હતો. તારી હું છે ને આખી સઠ્ઠી મેં જાણી લીધી છે, કોણ છો કેવો છો. આ તો મારી સામે આવે ને એની જ હું રાહ જોતો હતો. તને એમ લાગે હું બધું હાસું માની ગયો એમ? અરે જાવા દે જાવા દે. એ પ્રમુખ, તું જેને મને ઓળખતો નથી એમ તને મેં કીધું. ઓ આંગળી છે ને નીચી રાખજો. અરે તારે જે કાઢો અલગ લુગડા કાઢીને કે મારે કાંઈ ફરક નહીં પડે, સમજા? તારી જેવાનું તો મેં છે ને આમ દૂધ પીતા કરી દીધા છે. એટલે તું એમ નહીં માનતો કે તું આવી રે ધમકી મારે એટલે હું બી જાય એમ. જાવા દે. અને હા માલતો થા, નકર છે ને ક્યાંય ખોવાઈ જાય. આ જે હાલીને આવ્યો છે ને એ તને છે ને ઘોડીમાં એમ્બ્યુલન્સ બોલાવી ન પડે એ જોજે તું. ધમકી દેવા આવ્યો અને આવી રીતે કોઈને રંજાડતો નહીં. મા દીકરી હોય ને એને આપણે સહારો દેવાનો હોય. આવો જવાન જોત છે ને એ બાય લઈ જઈ હું વાત કરશો? નીકળ હાલે છે આવતો નહીં કોઈ દે આ બાજુ. ઓ એ લવારી નહીં, નીકળ હાલ. નકર ટાટિયા વગરનો કરી નાખી. ધમકી દેવા આવ્યો લે. એટલે આમ ગેરેજ વાળો છે કાંઈ? ભાઈ હવે હાલ તો થાને તને આ ગાડી આપી કોણે? મને તો ઈ થાય છે. હું આવતો નહીં મારી સોસાયટીમાં, નકર ભાંગી નાખી. હારા ક્યાંથી હાલી નીકળે છે લે? મને આવ્યો ધમકી દેવા. અંકિતા, હવે તું ક્યાંક બહાર જાય છે તો એ તને હેરાન તો નથી કરતો ને? હજી સુધી તો નથી હેરાન કરી, પણ તોય બાપ, બહાર જતા એટલો ડર લાગે કે હમણાં આવી જશે, રસ્તામાં મળી જશે અને હેરાન કરશે. અરે નરેશભાઈએ આપણને શું કીધું? તમે જરાય ચિંતા નહીં કરો. હવે એની તાકાત નથી કે તમારી સામે ઊંચી નજરે જોવે. નરેશ કાકાએ કીધું છે, પણ નરેશ કાકા 24 કલાક મારી આજુબાજુમાં તો ના ફર્યા કરે ને. એમણે શું કીધું? કંઈ પણ હરકત કરે સીધા મારી પાસે આવી જજો. એટલે આપણે બેવ જણાને હવે કાંઈ ચિંતા નથી. સાચું કીધું. રીચાબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? અરે કામ હતું તો અમને બોલાવી લેવાતા ને. હા. અરે લો, કામ હોય તોય તમને બોલાવવાના? હા, અમને બોલાવી લેવાય, અમે આવી જત. તમારે ધક્કો ખાવાની શું જરૂર હતી? હા, એટલે હું તમારા ઘરે આવી તમને ન ગમ્યું? અરે મારું ઘર પાવન થઈ ગયું. સારું થયું. અત્યાર સુધી અમે નરેશભાઈને ઓફિસે જ મળ્યા છીએ અને અમને પોતાને એવી ઈચ્છા હતી કે તમે અમારા ઘરે આવો. અહીંયા આવીને કોઈ વાંધો તો નથી ને? હજી સુધી નથી. અને પડશે પણ નહીં. જો બેટા, ડરવાનું નહીં. આજની છોકરીઓ તો એટલી હિંમતવાળી હોય ને કે ગમે એનો સામનો કરી શકે. પણ તમારા લોકોની તકલીફ જાણીને તો અમને લોકોને બહુ ચિંતા થઈ. સાચી વાત છે આંટી, આજની છોકરીઓ હિંમતવાળી હોય, પણ આંટી અમારી આગળ પાછળ કોઈ નથી, તો હિંમત કરવી તો કઈ રીતે કરવી? કેવું બોલો છો? હા, આવું બોલવાની શું જરૂર છે? કોઈ નથી એટલે અમે છીએ ને, અમે તમારી પડખે છીએ. રીચાબેન, હું તો આની દાદી છું. ઉંમર થઈ ગઈ છે, વધારે હાલી ચાલી શકું નહીં, કોઈની પાછળ દોડી ન શકું. પણ હવે તમે બંને તો આના મા બાપ થઈને આવ્યા છો એટલે મને જરાય ચિંતા નથી. અને ચિંતા કરતા પણ નહીં. આદિત્ય આવ્યો હતો અમારે ત્યાં. તમારે ત્યાં? હા, શું કામ? એના પપ્પાને મળ્યો, વાતચીત કરી. પણ તમે તો જાણો જ છો ને તમારા ભાઈનો સ્વભાવ. તારા કાકાએ જે રીતે એમને જવાબ આપ્યો ને, હવે નહીં તમને હેરાન કરે. અને હેરાન કરે ને તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારો દીકરો, હું, તારા કાકા બધા જ તમારી સાથે છે. ખૂબ ખૂબ આભાર તમારો. આભાર નહીં. જો માણસ છીએ, માણસ માણસની મદદ નહીં કરે તો કોણ કરશે? તમે જ કહો. અને મને એટલી ખબર પડે છે
કે દુનિયામાં કોઈની મદદ કરીએ ને તો એવી રીતે કરીએ કે સામેવાળા વ્યક્તિને ક્યારેય એવું ન લાગે કે આ વ્યક્તિએ મારી મદદ કરી છે. જરાય ઉપાધિ ન કરતા. અમે લોકો હંમેશા તમારી સાથે છીએ અને રહીશું. રીચાબેન, અત્યારે તો દુનિયામાં એવા લોકો છે કે આવું કંઈ પણ જોવે ને તો એ મજાના તમાશો જોઈને તાળીઓ પાડે, પણ તમારા જેવા આગળ આવીને અમને આશરો આપે, અમારી રક્ષા કરે, ત્યારે એમ લાગે કે ના ના, હજી કંઈ માણસાઈ મરી નથી પરવાની. તમારા જેવા લોકો છે. બાકી આવા માથા ભારે વ્યક્તિઓ સાથે રહેવું ને લોઢાના ચણા ચાવવા જેવું છે. જો જીવનમાં સારા નરસા બધા માણસ મળે, પણ કોકને દુઃખમાં જોઈને જો આપણે એનો તમાશો જોયા કરીએ ને તો એ દુઃખ આપણા ઉપર આવતા વાર ન લાગે. અને એમાં પણ તમારી આ જવાન દીકરીને લઈને તમે એકલા આ ઉંમરે આવા વ્યક્તિનો સામનો કરવો અઘરી વાત છે. સાચી વાત છે આંટી. તમારા જેવા માણસો મળવાને આ દુનિયામાં એ બહુ મુશ્કેલ છે. હું તો કહું છું કે 1000માંથી કોઈ એક જ માણસ એવું હશે. હા. અને આ આદિ જેવા માણસો પણ આવા અસામાજિક તત્વોને સમાજમાંથી બહાર કાઢીએ ને જલ્દી તો સારું કહેવાય. સાચી વાત છે બેટા, એકદમ સાચું કહ્યું. પણ વાત એમ છે કે સમયની સાથે છે ને માણસો પણ એવા થઈ ગયા છે. પણ ઉપાધિ ન કર. હા, અમે લોકો છીએ ને એવા અસામાજિક તત્વોને કેવી રીતે સરખા કરવાને એ બધું બરાબર આવડે છે. બાકી એ લોકોની સાથે એમનો સામનો કરવામાં અમે કંઈ બાકી નથી રાખ્યું. પણ જ્યારે એણે મારી દીકરીને ઉઠાવી જવાની વાત કરી ને અને હું અંદરથી ડરી ગઈ, એટલે મારે નરેશભાઈનો આશરો લેવો પડ્યો. હા. ખૂબ ખૂબ આભાર તમારો. અરે હાથ ન જોડો. હા, આ તો કઈ હાથ જોડવા જેવી વાત છે? આ તમારી દીકરી એ મારી દીકરી જેવી જ છે ને. હા, એટલે ઉપાધિ ન કરતા. હા, ચાલો ચા પીએ. હા, હું ચા બનાવું. મારો હાળો એક તો એટલા હા હાલા બોલ ને ભાઈ, તું ચિંતા ન કરતો. રોમા પેલા શાંત થઈ જા, સાંભળ મારી વાત. રોમા, હું શું તારો જીજાજી, ચૂપ થઈ જા. અલેક વહીવટ આવ્યો છે. એ નરેશ ના ઉભો રહ તું અહીંયા. બોલ. હું હા, એક જ મિનિટ હો, કરું તને ફોન કરું. નરેશનો કોને કહેશો? તને હે? તો તું નરેશ નો નથી? તું કોનો છો? મારા બાપાનું નામ થોડું કહું, મને જ ખબર છે. આ પ્રમુખ નો son તું. પણ તારે કામ શું છે એ કે ને, તું ખોટી મારી યારે મગજ મારી નહીં કરતો. ખોટી નહીં, તમારી છઠ્ઠી કાઢ નાખીશ મેં આખા ઘરની, સમજ્યા? તારા બાપો મને હલકામ લે છે. આ તો હું એની ઉંમર થઈ ગઈ હતી એટલે મેં જવા દીધો. બાકી પટ્ટે પટ્ટે મારવાનો હતો એને. તો ખબર પડત તને. શું ખબર પડે? હું હે આ તમે શું કહે, હું સેવા કઈ કાર્ય શરૂ કર્યા તમે? ઓલી ડોહીને ને ઓલી છોડીને હાય કે હાંસવીને રાખ્યા તમારી સોસાયટીમાં? ઠેક. ઈ બળેતરા બોલે છે એમ ને? બળતરા ને હું લંગર મારી સામે જો પેલા. શું છે? સામું જોઈને વાત કરી. હા, હામું જોઈને વાત કરું. બોલ. તું હું ઓલી દાદુ છો મોટો, તારા બાપા શું કહે છે? ડોન છે? ડોન નહીં નથી ને હું દાદુય હા નથી. તો પણ એક વાત યાદ રાખ હું કે આ ભારતીબા અને અંકિતા અમારી સોસાયટીમાં રહેવા આવ્યા છે ને તો એ ન્યા જ રહે. કેમ? તારા બાપાએ કીધું એટલે હા. ભૂલી ગયો લાગે તું. હું ભાઈ મને ખબર છે તારા ધંધા શું છે એ. હો, આખી સોસાયટી છે ને તારી એ બધા એમાંથી 4-5 જણા મારા દોસ્તાર છે, એટલે તારી વિશે ઘણું ખરું કીધું છે મને. ભાઈ બધા થઈને આગળ ફેરવી નાખશું ને, એકલો હોઈશ ને ટાંટિયા ફરી જાય. સમજો આમાં હાલતો હાલતો આવી ખબર નહીં પડે કેમ હલાય. એ હવે બંધ થાને હવે. અને આવા તને સમજાઈ દે ને, તું સમજી જા. તને છે ને પ્રેમથી સમજાવું, સમજો? આમ બહુ ડાયો છોકરો છો ને, ડાયો થઈને રહેવાનું, આવી ખોટી માથાકૂટમાં નહીં પડવાનું, સમજો? તું શું કામ આ માથાકૂટમાં પડ્યો? અને તને જરીક આમ વિચારે નથી આવતો? મેં છે ને કોકની દીકરીને મતલબમાં એમ પરાણે કહેવાનું તું આની હારે લગ્ન જ કરી લે, એટલે તું તારા મનમાં શું જાણશો? પણ એ તો સારું કહેવાય ને, પુણ્યનું કામ કહેવાય. હવે કોકનું કાંઈ છે જ નહીં, બરોબર? એને આપણે લગ્ન કરીને શાંતિથી ના ઘર ભેગી વળાવવાની વાત છે આમાં તો હવે આનથી મોટું પુણ્ય કયું કહેવાય ને સારું કામ કયું કહેવાય એ મને કે. અને હું એક વાત કહી દઉં, જો આમ છે હમણાંથી છે ને મેં જેલમાં ગયો નથી અને મર્ડર કર્યું. તારા બાપાનું મર્ડર કરી નાખું, તારું કરી નાખું? કોને કહેશો? આમાં હામું જોતો તને બોલવામાં ધ્યાન રાખજો. હજી તને હું કહી દઉં છું, આંગળી નીચે રાખીને વાત કરજે તો કોની તું આંગળી હાથે રાખાય નથી, સમજી લેજે. તને કહી દઉં છું કે તું તારા બાપાને બધા છે ને જેટલા ઘરમાં સમજી લેજો, સોસાયટી આખીને કહી દઉં. ગમે એ સાંભળતો હોય સાંભળી લેજો માઇકા લાલ. હા, તને કહી દઉં છું, સમજી જાઓ. ડોહીને એને બહાર કાઢો અને આ સોસાયટીમાં જગ્યા નહીં આપતા. એ ન્યા જ રે, તારથી જે થાય ને એ કરી લેજે જા. નહીં સમજે તું? નહીં
બાકી ખબર હતી કે આ રીતના નહીં માને. આ બધા હું સીધી રીતના વાત કરીએ ને આપણે, સીધી રીતના તારા બાપોય ન થમજો, એ તણી નાખતો હતો, અને તુંય સીધી રીતે ન સમજતો. તું કાંઈ લોખંડનો તો છો નહીં, લોખંડનો છો કે હું તને મારું તો તને વાગે જ નહીં, હે? એમ હા એમ. કેમ છું? તું બોલ કેમ છો? હા તું તો એ ગળી કોની પકડશો? અરે અરે તને ડર લાગવો જોઈએ, મારો ડર, અને તું ડરતો નથી મારથી. હજી તો મેં ખાલી હાથ ઉપાડ્યો તારા ઉપર, વિચાર કરી કે હું શું કરી, ડોકી મૂક, ગળી મૂક. હવે બોલ, સમજો તું? આ તારી જેવા બસોળિયા કેટલાય આવ્યા ને કેટલાય ગયા. તારા બાપાને છે ને આમ ડોકી આમ 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 કુકડાની જેમ મવડી નાખીશ ને બાપ દીકરાની, તો એ ખબર પડશે. એ ડોહીને રવાના કરો. ઓ તારી જાતના, એ રવા દે, બોલ. શું છે તારે? મૂક હાથ મોડાઈ જાય તારા આમ હાથ નહીં, તું આખો મોડાઈ જાય એટલે કહું છું છે ને, તું હજી કહું છું સુધરી જા. તું નમતું તો લેતો જ નથી. તને બીક નથી લાગતી મારી? બીક હતી પેલા, પણ જ્યારથી સાંભળ્યું ને કે તું હા કઈ મા દીકરીને રહેવા નથી દેતો, મારે ખાવો પડે છે. હા તો મા દીકરીને રહેવા નથી દેતો ને, મા દીકરી માટે સારું વિચારું, તમે સમજી હારું, જાજો. હવે એટલામાં તું હગાઈની વાત લઈને આવ્યો હોય એ શું સારું હોય? તું આવો છો તો તને કહી દઉં, હોય ખોકું સાંભળ, તારા બાપને કહીને તું કહેજે ડોહીને કાઢી મૂકે, નગર હારા વાત નહીં રે. વરઘોડો ઘરે આવશે આ ભાઈ લઈને. આ બધું ઘોડા પાડે તું શાનું હાથ ને હાથ મારતો નહીં. હા મારતો નહીં એમ કહું. મારતો નહીં એટલે તો સુધરી જા ને. હા દરેક વિચાર કરાય. વિચારી લીધું. હા તો હવે છે ને માની જાવ ભાઈ, હવે પતાવો ને. તું માની જા, મારે નથી માનવું એમ હા. શાનું મનો ઘૂસતો ખાતો કદી ઘૂસતો? હે આ એક ઘૂસતો પડશે ને, હાથ નહીં મોડતો. શું છે બોલો? તને એમ છે ને કે હું બાંધી ન શકું, હે? પણ મને છે ને બધું આવડે છે, અને માણાને બધું આવડવું જ જોઈએ ક્યારે કઈ વસ્તુ કામમાં આવે. બાકી મારા સંસ્કાર નથી બાંધવાના, એટલે આજ પછી છે ને અહીંયા કોઈ દી આવતો નહીં. અને જો આ મા દીકરીને હેરાન કર્યા છે ને તો યાદ રાખજે, તારે આગલું જીવન છે ને એ હાવ બરબાદ થઈ જાય. હા જા. આ શું થયું? તમે મને અડધી વાત કરી અને અડધી વાત ન કરી. આ રીત છે તમારી? શેની વાત કરે છે? મને યાદ નથી આવે. શું યાદ નથી? હાવી પેલા આદિએ આપણા અશોક સાથે મગજમારી કરી અને તમે પાછા કહેતા પણ નથી. આ તો સારું થયું કે અશોકે મને વાત કરી. પણ એમાં હું ખોટી તને ચિંતા કરાવી ને મારે, એમ એટલે તને નો કીધો ને. એને બી આમ ધડવસડ થઈ ગઈ છે, થોડુંક પેલા એ માર્યું સમજ્યા, એટલે બહુ ચિંતા કર્યા જેવું નથી. અને એ તો સારું થઈ ગયું. માર્યું? હવે આ વાત અશોકે મને ન કરી. મને સમજ નથી પડતી કે એની જાતને સમજે છે શું આદિત્ય? હા હા, એક ગુંડો અને આપણે સારા 100 માણસ એને નથી પહોંચી વળતા. શાનો ડર રાખવાનો એનો એવો? અરે ડરની વાત જ નથી. મને હોતો ને મળ્યો જ તો સમજ્યા. અત્યારે મને હોતો ને મળ્યો તો મેં તો એને ધમકાઈ હોતો ને દીધો કે જીવ તો ભોમાં દાટી દેજો, આ સોસાયટીમાં કોઈ દુકાનો છો તો આમ હાલ તો થાય છે, ટાટિયા વગેરે કરી નાખી કે મારથી તો ડરી નોયો ગયો. પણ એને બધી એને ડિટેલ જાણી લીધી કે મારો છોકરો શું કરે છે, ક્યાં જાય છે. અને પછી એને મારા અશોકને ધમકાવવાનું ચાલુ કર્યું. અને અશોકને એને 2-3 જણા હોય ને પછી એ લોકો એમ કરીને ગમે ત્યાં હાપેટમાં લઈ લીધો હોય. એ તો કાંઈ વાંધો નહીં, એમ જો આપણે અશોકે તમ તારો મુકાબલો કર્યો સમજ્યા, એટલે એ હોતે બી જ ગયો છે. સાંભળો, આજે હું મંદિરે ગઈ ને તો વળતા ભારતીબેનના ઘરે ગઈ હતી. એ બિચારા એ બંને જણ બહુ ચિંતામાં છે. ચિંતામાં એ પણ આ આદિત્યના કારણે. અરે એની જાતને સમજે છે શું? હા કઈ ભગવાન છે એ કેમ નાચવાનું? સાચું કહું તો ભારતીબેન છે ને એ ઉંમર અને આ જવાન દીકરી બેવનો ડર એમને સતાવે છે. એમના મોઢા પર ચોખ્ખું દેખાતું હતું. પણ હવે મેં તો મારી રીતે આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરતા, અમે લોકો તમારી સાથે જ છીએ. અરે જો
એ વાત બરાબર છે. જવાન દીકરી હોય એટલે હરેક મા બાપને ચિંતા થાય જ છે. એમાંય આવા ગુંડા જેવો જો ધમકાવતો હોય ને તો વધારે પડતી ચિંતા થાય. પણ મને એક વિચાર આવે છે. કેવો? જો આપણે ઘણા સમયથી આ રહે જ છે આપણે ભારતીબેન ને એની પેલી દીકરી બંને, અને દીકરીને તો હું જોઉં છું સમજ્યા, અને સોસાયટીમાં આટા મારતી હોય, ખૂબ સારી ને સંસ્કારી છે, દેખાવડી બધી રીતે છોકરી સારી છે. એ તો ખબર છે મને, સંસ્કારી છે, દેખાવડી છે, અને બીજી કોઈ બિચારીની મગજમારી પણ નથી. ભારતીબા રહ્યા એના બા, અને છોકરી જવાન છે, કમાવા માટે એમ કે બહાર તો જવું પડે ને. હવે બધી વાતમાં એ લોકોને ડર લાગે છે, શું કરે ને શું નહીં ને ખબર નહીં, અને આ જીવવાનું હરામ કરી નાખ્યું છે. અને સાચું કહું ને તો મને આનો એક રસ્તો દેખાય છે. બોલ ને. આ લોકોને આપણે પાછા એ લોકોના ગામ જ જવા દઈએ તો? અરે ના ના, એટલે હું આપણે કઈ એનાથી ડરી ગયા છીએ કે એને ગામ છોડી દેવાનું. અરે ગામ, અરે આ શહેર અને આ સિટી તો ઈ છોડે, જે ખોટો માણસ હોય ને ઈ છોડે. આપણે તો સાચા સવી, અને આ મા દીકરી આપણા પનારે આવ્યા સમજ્યા, અને આપણા આશરે આવ્યા છે, એટલે આપણી પૂરી જવાબદારી બને કે એનું રક્ષણ કરવું. એ દીકરીને હાચવી. એ દીકરી ખાલી ભારતીબાની દીકરી નથી, એ આપણી હોતી દીકરી જ છે. ખબર છે મને કે આપણી દીકરી જ છે. હે, મેં તો બધી રીતે આશ્વાસન આપ્યું, તો પછી શું કરીશું? કારણ કે જ્યાં સુધી અંકિતા હશે ને ત્યાં સુધી તો આ આદિત્ય હેરાન કરવા આવશે જ કોઈક ને કોઈક રીતે. જો તમારી સાથે ધડ કરી, અશોક સાથે કરી, અને પાછો હાથ ચલાવે છે. આવા માણસોનો વિશ્વાસ ન થાય. તમે સમજો, ન કરે નારાયણને આપણે કોઈ હાજર ન હોય, 24 કલાક તો આપણે જોડે નથી રહેવાના ને. અને ન કરે નારાયણને કંઈ થઈ ગયું તો? એટલે જ હું તને કહું છું કે મને એક વિચાર આવે છે. છોકરી બધી રીતે સારી છે, તને તો ગમે છે ને? હા, તો આપણો અશોકનું આપણે ગોઠવી જ છીએ અત્યારે. તો અશોકના લગ્ન એની હારે કરાવી દેવી તો આ ઘરની વહુ બની જાય, અને પછી તો એને હું એવી દાટી મારી દઉં ને કે આ શહેર જ મૂકી દેવું પડશે એને. અત્યારે આપણે ઘરે જ રહ્યા પછી. જુઓ, મને કોઈ વાંધો નથી, પણ આપણે ભારતીબેનને પૂછવું પડે, અંકિતાની મરજી જાણવી પડે, અને અશોકની પણ જાણવી પડે મરજી. જો અશોક આપણો દીકરો છે, આપણી વાતને ક્યારેય ઉઠલાવશે નહીં, પણ એકવાર ભારતીબેનને તો પૂછવું પડે ને. એમને તો વાત કરવી પડે કે નહીં આપણે? અરે એ તો બિચારા હાથ પડશે. મારું મન એમ કહે છે કે એ ના પાડે જ નહીં, કારણ કે એને આપણે તો એ આપણને ભગવાન જ મને છે. જો મેં કેટલી વાર ના પાડી તો એમ કે નહીં, તમે અમે સહારો આપ્યો ને એટલે તમે ટીક્યા છે, નકર તો ક્યારના અમે ક્યાંક વૈયા ગયા હોય, બીજા બધું મૂકીને વૈયા ગયા હોય. એટલે એ તો વાત તમે તારે વધાવી જ લે, અને એ લોકોની હાથ છે. આપણે રહ્યું અશોકને પૂછવાનું, તો મને તો એમ લાગે છે અશોકની હાથ હોય. તને ગમતી હોય તો તું વિચાર કરી લેજો. આમાં એવું તો નથી ને કે તું આવી રીતે બાના કાઢીને તને ન ગમતી હોય ને એવું હોય તો ચોખ્ખું કહી દેજો. હજી તમે ગાંડા થયા છો? મને શું કામ ન ગમે? જો એવું હોય ને તો આપણે ભારતીબેન સાથે વાત, એક કામ કરો, એમને આપણા ઘરે જ બોલાવી લઉં. હા તો હારા મારું છે. હા, વાત કરી દેવી તારું આજે ને આજે જ. હા વાંધો ને, એને ફોન કરી દઉં. હા, સાંભળો, ભારતીબેન આવતા જ હશે, વાત તો કરી લઈએ. જો અશોકને તો મેં કહી દીધું છે કે હું ને તારા પપ્પા આવી રીતે વાત કરવા જઈએ છીએ. અશોકની તો હાથ છે, એવું સમજો કે મમ્મી પપ્પા તમે જે મારા માટે કરશો ને એ સાચું જ હશે. અને મને કોઈ વાંધો નથી અંકિતાને જીવનસાથી તરીકે અપનાવવામાં. જો હા હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. હા, તમારા માટે પાણી લઈ આવું. ના ના, પીને જ આવી. કેવું છે હવે તમને તબિયત? હા, તમે મને કહેતા હતા ને સવારે કે થોડી આ પગની તકલીફ વધી ગઈ છે. આ જો ઉંમરની સાથે આ બધું થાય. ઉપાધિ ન કરો, પાણી લઈ આવું તમારા માટે. ના ના, હા, સાચું કહું, જ્યારથી તમે બંને અમને આશરો આપ્યો છે ને, ખબર નહીં કે મગજ પરથી બોજો હટી ગયો છે, અને એટલું સારું લાગે છે. હા. અરે એમાં તમે આ વાતમાં આમ કેમ કહો છો કે તમે અમને આશરો આપ્યો, તમે અમને આશરો આપ્યો? અરે અમારે કેપેસિટી છે અને અમારી ફરજ બને છે. જો અમે આશરો તમને ન દેવી ને તો હું તો કહું અમે ભગવાનની નજરમાં મોટા ગુનેગાર બની ગયા કહેવાય. જો એટલે જો ભગવાનની નજરમાં અમે ગુનેગાર તો નથી બન્યા. હવે નકર ભગવાન જ અમને પૂછે કે હું તે કામ હું આ ધંધા શું કર્યા, એ કાન પકડીને પૂછે જો અમને. હા બાપા, હા, ભારતીબેનને ખબર છે કે તમે ભગવાનમાંય બહુ માનો છો અને માણસાઈમાંય બહુ માનો છો. પણ ભારતીબેન, આજે છે ને અમે તમને વાત કરવા એટલે બોલાવ્યા કે
મહત્વની વાત છે. આજે એ પાછું કંઈક તમને ધમકી આપી. સાંભળો, તમારા ઘરેથી નીકળીને પછી આદિત્ય અને અશોક વચ્ચે વાત થઈ હશે. એ લોકોની થોડી બોલાચાલી થઈ, મગજમારી થઈ અને એને મારા અશોક પર હાથે ઉપાડ્યો. અ, તમે ઉપાધિ ન કરો એના માટે. બધું આમ તો બરાબર જ ચાલી રહ્યું છે, પણ મને અને અશોકના પપ્પાને એવું લાગે છે કે જ્યાં સુધી અંકિતાના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી ઓલો આદિ સખણો બેસે એવો તો નથી જ. સાચી વાત છે તમારી સાવ. અરે હું તો એમે વિચાર કરતી હતી કે જ્યાં સુધી તમે મારા પાડોશમાં છો ને ત્યાં સુધી તો એ આંખ ઊંચી કરીને નહીં જોવે. પણ જો 4-5-6 દિવસ માટે તમે બહાર જાશો ને તો એ પાછું મારી અંકિતાને હેરાન કરશે જ. તમે ઉપાધિ ન કરો. અને એનો માટે રસ્તો અમે ગોતી લીધો છે ને. એક રસ્તો અમને સૂઝ્યો છે, અમે તમને કહી શકીએ? અરે હા હા, મારા જો મારી ને મારી દીકરીની રક્ષા માટે તો તમે જે કહો ને એ બધું હું જો કરીશ. તમને પહેલા વાત કરી દો, આ અશોકના મમ્મી જે કહે ને એ તમે આમ જરીકે મૂંઝાતા નહીં. તમારે સ્પષ્ટ જવાબ દેવાનો, અમને જરીકે ખોટું નહીં લાગે. બસ હાલો, તમે જેમ અત્યારે રહ્યો છો ને એમ જ પછી રહો બસ. હા, વાત એમ છે કે જો જ્યાં સુધી અંકિતાને તમે પાર્કે ઘેર વિદાય નહીં કરો ત્યાં સુધી તમને ઉપાધિ રહેશે. અને તમે અમને લોકોને તો જાણો જ છો, તો અમે વિચાર્યું છે કે અમારા અશોક સાથે તમારી અંકિતાના લગ્ન કરાવી દો. તો એટલે તમારી મરજીથી, અંકિતાની મરજીથી, એમ નહીં કે અમે કીધું ને તમારે કરાવી દેવાનું છે. અને આમાં ક્યાંય તમે તારે વચ્ચે તમારો અમે અહેસાન માનવાનો એવા કોઈ શબ્દ જ નહીં લાવતો. તમે હા. તારે તમે તારે ધડકથી તમે કહી દેજો કે નહીં, હા. એ અમારે સંબંધ મંજૂર નથી. તમે તારે કાંઈ વાંધો નહીં, એમ જરીકે ખોટું નહીં લાગે. આ તો જિંદગીનો સવાલ છે ને. એટલે અમને એવું લાગ્યું કે તમારી દીકરી અમારા ઘરની વહુ બનીને આવી જાય તો તમે પણ જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ. અને બીજું કે અમને કાંઈ નથી જોઈતું. આ તો તમારી દીકરીની પણ રક્ષા થઈ જાય, તમારું ધ્યાન રહે. અને વધારેમાં વધારે ફાયદો તો આમ ગણો તો અમને જ છે. કારણ કે આવી અંકિતા જેવી સુશીલ, સંસ્કારી, બધી રીતે હારી આવી દીકરી અમને મળે ક્યાંથી? નરેશભાઈ, રીચાબેન, તમે મને ને મારી દીકરીને આશરો આપીને તો અમારા પર બહુ મોટો અહેસાન તો કર્યો જ છે. પણ આજે પછી આટલી મોટી વાત, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, અમે તો સાવ ગરીબ છીએ અને છતાંય મારી દીકરીને તમે પસંદ કરો તો મારી દીકરીને એના માવતર મળી જાય અને મને શાંતિ એ થાય કે મારી દીકરીને એક સારું ઘર મળ્યું. જો તમારી આવી બધી વાત જ નથી કરવાની, કારણ કે તમે તો હવે અમારા સંબંધી થઈ ગયા છો. એટલે તમારે જો મંજૂર હોય તો હા, એકવાર તમે આ પાડી દીધી હાલો. પણ આપણે છોકરાને પૂછવું તો પડે ને. હવે એનો વિચાર ન હોય, એને પસંદ ન હોય, હાલો છોકરો બધી રીતે સારું છે અમારું ઘર, એમાંય ના નહીં હાલો. પણ છોકરો પસંદ ન હોય અંકિતાને તો કાંઈ થોડા પરાયણા લગ્ન કરાય. એટલે તમે એકવાર અંકિતાને પૂછી જોજો. જો એની મરજી જો 1% ના પડે ને તો તમે તારે આપણે આ વાત મોકૂફ જ રાખશું બસ. મારી દીકરી એવી છે જ નહીં. એ હંમેશા મને કહેતી કે બા, તમે મને જે ઘર ગોતી આપશો ને ત્યાં હું હસ્તે મોઢે જતી રહીશ. એટલે મારી દીકરી તો ક્યારેય ના નહીં પાડે ને એમાંય એને તો એના માવતર મળે છે, જો આ એ ના નહીં પાડે. અરે મેં કીધું એ જો બધું થઈ જાય અને આ લગ્ન થઈ જાય ને તો હવે અહેસાન આમ જો તમે આ તમારી ખાંસીની દવા કરાવો અને અમે લોકો તમને આ વાત કરીને હવે તમે અંકિતા સાથે વાત કરી લેજો. છોકરાઓને વાત કરાવી જ લઈએ. હા બસ. અંકિતાએ અચાનક કેમ મને બોલાવ્યો હોય છે? એવું તે હું કામ હશે ક્યાંક એ આ વાતની ના તો નહીં પાડે ને? અંકિતા આ અચાનક મને કેમ બોલાવ્યો? તે મારાથી કંઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? ના, તમારાથી કંઈ ભૂલ નથી થઈ, પણ એક અગત્યની વાત કરવી હતી. અગત્યની વાત? એવી તે કઈ અગત્યની વાત હતી? જો અશોક, આપણી સગાઈ નક્કી થઈ ગઈ છે, તો મને લાગ્યું કે સગાઈ પહેલાં આપણે વાત કરી લઈએ. અરે સગાઈ પહેલાં હું વાત કરવાની હોય? એ જ કે તમે આ સગાઈ ઘરના કોઈ વ્યક્તિઓના મતલબ પ્રેશરમાં આવીને તો નથી કરતા ને? હા, કેવી વાત કરશો તું? ના ના, એવું કાંઈ નથી. તને કાંઈ એવું લાગે છે? હા, મને એવું લાગ્યું કે કદાચ
ફેમિલીના પ્રેશરમાં આવીને તમે સગાઈ માટે હા નથી પાડીને, એટલે મને થયું કે હું તમને પૂછી લઉં એમ. જો એવું કંઈ ના હોય તો મને કંઈ વાંધો નથી. જો એવું કંઈ જ નથી, અને તું કાંઈ મનમાં રાખતી પણ નહીં. અરે આ તો અમુક સારી વાત કહેવાય કે હું કોઈની જિંદગી સુધારું છું, અને મને ખબર છે ત્યાં સુધી તારી સગાઈ ન થાય ને ત્યાં સુધી તો મતલબ મેં હેરાન જ કરશે તને. હા, હા, તમારી વાત એકદમ સાચી છે. જ્યાં સુધી હું પરણીને કોઈના ઘરે ના ચાલી જાઉં ને ત્યાં સુધી આદિ તો મને હેરાન કરવાનો એક મોકો નહીં મૂકે. પણ તમારા મમ્મી પપ્પાનો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે. જ્યારથી તમારા પપ્પાને વાત કરી છે ને ત્યારથી એ લોકો અમારા ઘરે પણ નથી આવતા, અને અમારું જીવન એટલું શાંતિથી જાય છે ને એની અમને ખબર પણ નથી પડતી. અરે મને બહુ ખુશી થઈ, હા, કે મારા મમ્મી ને પપ્પાને આવો વિચાર આવ્યો. અને વધારે ખુશી તો ત્યારે થઈ કે તારા બાએ હા પાડી. કારણ કે આ કેવું છે ખબર છે, આ એવું છે કે કોઈ દીકરીનો હાથ માંગવા જાય ને તો મતલબ અત્યારે એવો સમય થઈ ગયો છે કે મન અસકાય. અશોક, અને બીજી વાત એ કે પેલો તને હેરાન પણ કરતો હતો. અશોક, હા, અમે ના પાડીએ ને એનો કોઈ ઓપ્શન જ નહોતો. કારણ કે તમારા મમ્મી પપ્પાના અમે એટલા આભારી છીએ ને, એનો જેટલો આભાર માનીએ ને એટલું ઓછું છે. એણે અમારું જીવન બચાવ્યું એમ કહીએ ને તો પણ કંઈ ખોટું નથી. હાદી ગમે એવા ગુંડાઓને લઈને અમારા ઘરે આવતો, જેમ ફાવે એમ બોલતો, પોલીસ સ્ટેશનોની, ગુંડાઓની બધાની ધમકી આપતો હતો. આ બધી પરિસ્થિતિમાંથી અમે નીકળી ગયા છીએ, અને જ્યારથી આ સગાઈની વાત કરી છે ને એ પછી તો મારા બાનું 50% કહું ને તો એનું ટેન્શન હળવું થઈ ગયું છે. બસ આ વાતની જ ખુશી થાય છે મને. કારણ કે કોઈ બહુ દુઃખમાં હોય અને એને જો આપણે સુખમાં લાવીને તો આપણને બહુ ખુશી થાય છે. હા, એવું નથી કે આ સ્વાર્થ કહેવાય કે ભગવાન હવે આપણું સારું કરી દે, એવું નથી. પણ કોઈ વ્યક્તિ દુઃખમાં હોય ને સુખમાં લાવીને તો ભગવાન રાજી થાય, હું એમ માનું છું. તમારી વાત એકદમ સાચી છે. મારા બાને એક જ વાતની ચિંતા હતી કે મને સારું ઘર મળશે, ક્યારે હું સાસરે જઈશ, કેવો છોકરો મળશે. અત્યારે બધી ચિંતા એની દૂર થઈ ગઈ છે, અને મને એ નથી સમજાતું કે તમારા મમ્મી પપ્પાનું ઋણ અમે ક્યારે ચૂકવી શકશું. અરે એમાં ઋણની ક્યાં વાત છે. હું ખબર આગલા જન્મે તમે અમારી કાંઈ મદદ કરી હોય અને એ ઋણ ચૂકવવા માટે આ અમને મોકો મળ્યો હોય. આ જિંદગી છે ને, જિંદગીને કોઈ આમ ઓળખી ના શકે. કોઈની જિંદગી બહુ સારી હોય, કોઈની બહુ ખરાબ હોય. આ છે ને એક પરીક્ષા છે જીવનની. સાચી વાત છે. હાદી અમને જે હેરાન કરવા આવતો હતો ને એ ભગવાન અમારી કડકમાં કડક પરીક્ષા જ લેતો હતો. પણ હવે અમારા ઘરની બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ છે. સાચી વાત છે. તો ચાલો હવે ઘરે જઈએ. હા, હાલ જો આ ત્યાં બેઠો નહીં બહાર. એય નરેશ ને અહીંયા તો કે બહુ હવા હે શું છે? પૂછે એટલે હું હગાઈ કરી કોને પૂછીને કરી? તારી હિંમત કેમ થઈ? હે તને મેં કીધું તું ને કે મારો હાળો એને મતલબમાં ઈ બંને એકબીજાને છે ને લગ્ન કરાવવાના છે, મારા હાળાની ગમે છે, તો તારી હિંમત કેમ થઈ ને યાર? હક પણ કેમ કર્યું તે? હવે હક પણ થઈ ગયો, હવે તમે શું કરશો? તો તોડી નાખ, થઈ ગયું એટલે હું? એ બોલવામાં તમે ધ્યાન રાખજો. ઓય બાયુ સામે કેમ બોલે ખબર પડે કે નહીં? નાખી બધી દે ખબર એક, નાખી દે ને એક. તમે વચ્ચે ઉભા રહ્યા. શું છે? હે ન્યાજ નહીં માર ને તું. હું એને મારું ને તો મને હામું મારતો હતો, બરાબર? એમ હવે મારો હામું મારે તો મને કહેજો. જો મારો કહું છું નાખી લો ને. તે દિવસ યાદ કરજે હો પાછો. શું કરો છો તમે? અશોક, શું છે? હા, મારી વાત સાંભળ.
અત્યાર સુધી તો આની જોડે કોઈ નહોતું, પણ હવે છે ને કેસ કર ફટાફટ પોલીસ સ્ટેશન હાલે વિડિયો બને લાવ. પકડે પાછો પકડ મને આવડે છે ના ના video પકડ બને પકડો લાફો મારતો હોય માર માર ફોન લાફો કરું છું. માર લાફો હવે જા અમને ધમકાવે આવડિયા. આ બસ આ જ તે અને તને મેં કીધું ને તું હાલે આ હક પણ તોડ નાખ અને અમારે યારે ભાઈ ભાઈ એ આપ પણ નહીં તોડે. શરમ આમાં હું ભાળી ગઈ છું તું મારો હાળો આન કરતા ઘણો હારો હે સમજાણું મારા ભાઈને તું ગમે છે એટલે વાહે પડ્યા જ, બાકી અમારે તારું કઈ કામ નથી. મને અશોક ગમે છે. તને આમાં હું ગમે જ પણ તમારા ભાઈનામાં શું છે? ઓલો હથેળીમાં રાખશે એને હેરાન થવા છે ને ત્યાં નથી આવું, સમજો તું? તમે વશમાં આવ્યા જ નહીં, વસ્તુ જ ખોટી કરી છે હું સમજી લેજો. તમારા બધાની સામું છે ને લડીશ ને તો વારો પડી જાય. બાપ દીકરો બંને છે ને ક્યાં ખોવાઈ જાવ એ ખબર નહીં પડે. શું છે? હા, કઈ વાતની ધમકી? કેમ બેન, ડરી ગયા? શરીર જોઈને. બરાબર. શું છે આ બધું? આ હક પણ કોણે કર્યું છે અને તમે કોણ છો? ઓહો, આને નથી ખબર? હું આની માં છું. આની હા, લે આ અમારા ઘરની વહુ છે. બનવાની છે હજી, વહુ બની નથી હો. હા, પણ સગાઈ તો થઈ ગઈ છે ને. તમને ખબર છે મારા ભાઈને કેટલી પસંદ કરતો તો એની વાહે અમે હાથ ધોઈને પડી ગયા હતા કે બેન તું હા પાડ હા પાડ. અત્યાર સુધી આ નો પાડી, તમે કયો આ વ્યાજબી કહેવાય? આ ડોહીને સમજે થાય ક્યાં અને તમારા ઘરમાં વળી અત્યારે આ બધું ગોઠવવું એટલે જ તમે એના સાથ આપ્યો હતો ને. સ્વાર્થી માણસો, તમને શરમ આવી જોઈએ જરાક. આ કોકને ઘરમાં તમે સોસાયટીમાં આશરો આપ્યો અને ત્યાં ને હક પણ કરી નાખ્યું. તારું કઈ થતું નહીં એટલે તે આવું કર્યું હોય છે ને. તારો ઈરાદો આવો જ હતો ને. કેમ? તારા હાડાનું નહોતું થતું? તારા ભાઈનું નહોતું થતું? એને આ ગમતી હતી. ગમે મને એટલે નહોતો ગમતો ને. હા? તમારો ભાઈ મને નથી ગમતો. જબરજસ્તી શું કામ ત્યાં સગાઈને લગ્ન કરાવવા માંગો છો? તારા તો કરવા જ નહોતા ને તો કેમ કરી નાખી હગાઈ કે ને? તું તો ના જ પાડતી હતી મારે લગ્ન નથી કરવાના, હગાઈ નથી કરવી. તારે તો ડોહી બનવાનું હતું. આમનામ તો આમનામ ડોહી કેમ ન બની? કુંવારી રહી હોત તો મને વાંધો નહોતો, પણ આ સંબંધ છે ને જરાય નહીં હાલે. કહી દઉં તમને હું. નહીં હાલે એટલે હું કરી લઈશ. શું કરી લઈશ તું? એ કે મારી નાખીશ? મારી નાખ. મમ્મીજી મારી નાખીશ. હમણાં તો અશોક ઉપર હાથ ઉપાડ્યો હતો. અને અશોક એવું પાડો તો ઈ કાઈ નહીં, ઈ કેમ નથી કહેતી? એને તો પહેલા તમારા- ઉપાડ્યો તો. આ હે ને આવડો તમારો છોકરો એને હોતો ને માર્યો હો. જો તમે ધ્યાન રાખો ને કે આ તમારો હાથ મવડી નાખશે. હા, હવે એને મેં હાથમાં બંગડી નથી પહેરી જો. બંગડી નો પહેરી હોય તો? અને મેં આને શીખવાડી દીધું છે કે સને ગુંડાગર્દી કરતા શીખવાડું. બહુ સહન ખોટું નહીં કરવાનું. આવું શીખવાડું બધું. બસ કરો. યાર ના બોલે જાવ છો. અને તું બહુ મોટો ગુંડો બની ગયો છે. હા, બહુ દાદાગીરી આવડી ગઈ છે. તને એમ છે કે કોકની દીકરીને જબરજસ્તી તારા હાડા હાટે પહેરાવી દઈશ? હા, તારો સાડો શું કરે છે? રખડે છે. અને એક તારો ભાઈ શું રખડવા નીકળ્યો તો ને? છોકરી ગમતી હતી. આ વસ્તુ છે? વ્યક્તિ છે. એટલે વ્યક્તિ અને વસ્તુમાં ફરક હોય એ તો ખબર પડે છે ને. જ્યારે હોય ત્યારે આ છોકરી અને એના બા પાછળ પડી ગયા હતા, ઘરે જઈને ધમકી આપતા હતા, ઘર બદલી નાખ્યું તો અહીંયા સુધી પહોંચ્યા. શરમ જેવી જાત છે? અને બેન મારે તને કેવું છે, તું તો સ્ત્રીની જાત છે. તને નથી ખબર પડતી કે એક સ્ત્રીને આપણે આવી રીતે હેરાન ન કરાય? હા, બિચારીને મા બાપ નથી, બા સાથે રહે છે તો એ ખબર નથી પડતી કે એની સાથે કેવી રીતે વર્તન કરાય? ને એક વાત સાંભળી લો, જબરજસ્તીથી કોઈને તમે તમારા બનાવી શકો, એને લાગણી કે પ્રેમથી જોડી ન શકો. અને વાત રહી અંકિતાની, તો અંકિતા મારા દીકરાને પસંદ કરે છે અને અમને એ વહુ તરીકે પસંદ છે. હવે બોલો, હવે શું કરવું છે? ના સમજે મમ્મીજી. જેનામાં માનવતા ના હોય ને તો કોઈ વાત ના સમજે. એનામાં લાગણી જ નથી તો આ બધી વાતે ક્યાંથી સમજવાની? હા, છે પથ્થર પર પાણી રેડો ને એના જેવું થાય છે. શું કામ અને કોને સમજાવો છો તમે? અને તું શું હા આ દાદો ને ગુંડો બનીને ફરે છે ગામની અંદર? તને શું લાગે છે આ તારી પત્ની છે, એની જવાબદારી નિભાવ ને. હા, જે કરવાનું છે એ કર ને, ઘર સંસારને આગળ વધાર ને. અને તું જ્યાં હોય ના દુશ્મની કરશો. ક્યાંક એવું ન બને કે તારી ઘરવાળી રસ્તે આમ હાલી જતી હોય ને કોઈ તારા ઘરની આબરૂ લૂંટે. શેર માથે કોઈ શવાશેર હોય એવું કેવા માંગે છે? કેમ? બોલતા આવડે. ના ના, તમારી પત્ની પર વાત આવી તો ખરાબ લાગ્યું, અને તમારા પર વાત આવી તો ખરાબ લાગ્યું ને તમને? જુઓ, સ્ત્રી જાતની ઇજ્જત કરતા શીખો તો ઇજ્જત મળશે. આવા દે હવે. હા કોંગ્રેચ્યુલેશન્સ. હા છે ને મારા હાળાની જીદ હતી અને થોડીક અમારી જીદ હતી બાકી, એટલા માટે હા, બાકી અમને આ એવું બધું કાંઈ કર્યું હતું. બાકી એવું કઈ નહોતું કે આપણે બધી જગ્યાએ આવી રીતના જ તે. હવે થઈ ગયું છે તો થઈ ગયું છે, બીજું શું?
હાલો ત્યારે અમે લગ્નમાં મળશું. હજી લગ્નમાં આવું છે? હા હા, આમંત્રણ તો પહેલું આપવાનું. એ તમારા ભાઈને લઈને આવજો. હા, વાંધો નહીં, ઈ તો લઈને આવશું, પણ જો પાછું તમને ન ભાવે, આ ઘરમાં હરખી રીતે સેટ ન થાય તો કહેજો પાછા. એવું મારા હાળાને એવું કઈ નહીં, લગ્ન થઈ ગયા હોય તોય હાલે. મમ્મી, હા. હા તમારા હાથનો એક જ પંચ કાફી છે. મારી દો મુક્કો. ના ના, મોડું થાય છે આમ. હાલો બાહુબલી ને. બાહુબલી. એક ઝાપટ મારી દીધી હોત ને તો બીજી વાર કોઈ છોકરી સાથે આવું ના કરત. હાય, આવાય લોકો સમાજમાં આપણી સાથે ને આપણી વચ્ચે જ રહેતા હોય. હાય, હવે એ નામ નહીં લે, કારણ કે એને ખબર છે પહેલા તો માત્ર ને માત્ર પાડોશી હતા ને, હવે સંબંધ જોડાઈ ગયો છે. અને કહેવાય ને કે જ્યારે સંબંધનું નામ પડે ને ત્યાં માણસ થોડોક તો પાછો પડે. પણ મમ્મી, આવા લોકોને આપણા સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી. કાઢી મુકાય આવા લોકોને સમાજમાંથી બહાર. આવા લોકો પણ આપણા સાથે અને આપણા સમાજમાં ને આપણી વચ્ચે જ રહેતા હોય, સમજી? પણ હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ને ડરવાની જરૂર નથી. હા હવે લગ્નની તૈયારીમાં લાગીએ. હા હા, હા, તે લાગી જાય.